क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યોમિક આપની સાથે। જેમ આપણને એક્સપેક્ટેશન હતી કે ભારતીય શેર બજારમાં આજે જન્માષ્ટમીના દિવસે કંઈક રાસલીલા જોવા મળવી જોઈએ, અને આજે આપણને એવું જોવા મળ્યું। નિફ્ટી 200 અંકની તેજી સાથે અને બેંક નિફ્ટી 51,000 લેવલને જાળવી રાખવાના સતત પ્રયાસ જોવા મળ્યા છે। તો આપણે સેટઅપની તો ચર્ચા કરીશું, પરંતુ આજની ટોપ હેડલાઇન્સ તો જોઈ લઈએ। જન્માષ્ટમીના દિવસે ખરીદદારીથી માર્કેટમાં સતત 8મા દિવસે તેજી। નિફ્ટી ડબલ સેન્ચુરી લગાવીને 25,000 ને પાર। બેંક નિફ્ટી 300 અંકની મજબૂતી સાથે 51,200 ને પાર। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। યુરોપિયન બજારમાં મિશ્ર કારોબાર। એશિયન માર્કેટમાં પણ મિશ્ર રહ્યા કારોબાર। આઈટી શેરમાં શાનદાર ખરીદારી। એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેઇનર્સ। ટીસીએસ, ઇન્ફોસિસ, ટાટા ELXC અને બિરલા સોફ્ટ 1 થી 5.5% વધ્યા। પીએસયુ શેરે પણ બજારમાં ભર્યો જોશ। ઓએનજીસી અને એનટીપીસી નિફ્ટીના ટોપ ગેઇનરમાં, તો ઓઇલ ઇન્ડિયા અને પાવર ગ્રીડમાં પણ ખરીદદારી। મેટલ શેરમાં તેજીની ચમક। હિન્દાલ્કો નિફ્ટીના ટોપ ગેઇનરમાં સામેલ। સેલ, હિન્દુસ્તાન કોપર અને નાલ્કો 2 થી 3% ઉપર। તો આવો સીધા જઈએ અમારી ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને સમજવાનો ટ્રાય કરીએ કે આજે જે માર્કેટમાં આપણને રાસલીલા જોવા મળી કે નિફ્ટીમાં સદન જે લાઈફ હાઈ છે, લાઈફ હાઈથી માત્ર 25 અંકની દૂરી પર આપણને આજે હાઈ જોવા મળ્યો છે। કે આજે જે એક્સપેક્ટેશન હતું કે જે 25,000નું લેવલ કે જે આપણને તૂટે અને પાર કરે તો આપણને સારી એવી મજબૂતી જોવા મળે, અને એ જ આજે આપણને જોવા મળી છે। તો આપણે ચાર્ટ સાથે સમજીએ। તો સૌ પ્રથમ તમને નિફ્ટીના ડેઇલી ચાર્ટ તમને જણાવી દઉં, જેથી કરીને આપણને પોઝિશનલ વ્યૂ પણ જાણવો તો જરૂરી છે। આજનું ઇન્ટ્રાડે તો પતી ગયું, પરંતુ આપણે નિફ્ટીના ડેઇલી ચાર્ટ તમને સ્ક્રીન પર જણાવવા માંગીશ। તો જેમ આપણે સવારે વાત કરી હતી, ગુરુવાર અને શુક્રવાર આ 2 દિવસ એવા હતા કે જે નાની રેન્જમાં આપણને કારોબાર જોવા મળ્યો હતો, પરંતુ આજે આપણે જે રેન્જ હતી, જે સતત 2 દિવસથી રેડ કેન્ડલ બની હતી, એને આજે આપણે બ્રેક કરી છે। કે જે આ 2 કેન્ડલ આપણે વાત કરીએ ગુરુવાર અને શુક્રવાર, જે કમજોરી જોવા મળી હતી, પરંતુ જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ઓલમોસ્ટ 24,681 આજુબાજુ, કે જ્યાં આપણે મજબૂતી જાળવી રાખવાનો પ્રયાસ જોવા મળે, અને આજે આપણે મજબૂતી સાથે ઓપન થયું ઓલમોસ્ટ 80 થી 90 અંકની મજબૂતી સાથે, જે બાદ તદ્દન આપણે 24,906 ઉપર ઓપનિંગ થયું, જે બાદ તરત જ આપણને સારી એવી મજબૂતી જોવા મળી, અને આખો દિવસ આપણે જોઈએ તો મજબૂતી સાથે જ કારોબાર જોવા મળ્યો। એના કારણે આજે આપણે જે 25 જે લેવલ હતું, જે બ્રેક મેં તમને સવારે પણ કીધું હતું કે જે ગેપ અપ છે, તે ગેપ અપ તમને અહીંયા ધ્યાન કરવા માંગીશ કે આપણે જે વાત કરી હતી કે જે ગેપ છે, કે આજે મજબૂતી સાથે ઓપન થશે તો આ જે ગેપ છે એ પૂર્ણ થવા તો આપણને જોવા મળશે, અને આજે આપણને એ જ જોવા મળ્યું। જે ગેપ હતો 24,958 ઉપર, અને ગેપ આપણે પૂર્યો, અને 25,000 ઉપર આપણે ઓલમોસ્ટ 25,043ના હાઈ બનાવ્યા, અને લાઈફ હાઈ છે 25,078, એટલે કે માત્ર 25 અંકની દૂરી છે। એટલે આ વાતથી આપણે પોઝિશનલ વ્યૂની, હવે પોઝિશનલ વ્યૂમાં સપોર્ટ કયો રાખો, તો સપોર્ટ આપણે એક તો જો મેઇન તો 25,000 લેવલ રહેશે। સ્વાભાવિક છે કે જો આજે 25,000ની ઉપર આપણે ક્લોઝિંગ આપ્યું તો જે 25,000 ઉપર આપણને પુટ રાઇટર સારો એવો સપોર્ટ કરશે। એટલે જો 25,000 કોઈ કારણોસર તૂટે તો પોઝિશનલ વ્યૂ આપણે ધ્યાન પર રાખવાનો રહેશે। તો જે શુક્રવારનો લો હતો, જે ઓલમોસ્ટ આપણને 24,800ની આજુબાજુ જોવા મળતો હતો, જે અહીંયા કે જે આપણે ધ્યાન પર રહેશે, એટલે કે 24,800 આપણને નેક્સ્ટ સપોર્ટ રહેશે 25,000ની નીચે, અને જે બાદ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એટલે કે આપણે 24,681 જે ધ્યાન પર રાખવાનું રહેશે આ પોઝિશનલ વ્યૂ। હવે રેઝિસ્ટન્સ, તો રેઝિસ્ટન્સ સ્વાભાવિક છે કે જે હાઈ છે 25,078, કે આપણે સૌ પ્રથમ રહેશે કે જો આને બ્રેક કરે તો સ્વાભાવિક છે કે આગળ આપણને 25,200 અને 25,300 એ લેવલ પણ આપણને બહુ જલ્દી આપણને જોવા મળી શકે છે। કારણ કે જે રીતનો મજબૂતી આપણને માર્કેટમાં જોવા મળી છે, સાથે સાથે ગ્લોબલ માર્કેટ પણ આપણને જે રીતના ઇફેક્ટિવ જોવા મળી રહ્યા છે, તો એ તરફથી આપણને બહુ જલ્દી જ આપણે કહી શકાય કે આ વીકમાં જ આપણને નવા લાઈફ હાઈ જોવા મળી શકે છે। આ વાતથી આપણે ડેઇલી ચાર્ટની હવે એક વખત તમને હું 15 મિનિટ તમને એક વખત બતાવવા માંગીશ કે આજે દિવસભર આપણને કઈ રીતનો કારોબાર જોવા મળ્યો। જેમ મેં તમને વાત કરી 24,906 કે જેની આજુબાજુ આપણે અહીંયા ઓપનિંગ થયા, જે બાદ તરત જ આપણે શાર્પ આપણે ગ્રીન કેન્ડલ જોઈ, જે બાદ સારી વાત એ છે
કે આપણે જે મજબૂતી આપણે જોઈ એ બાદ કન્ટિન્યુ આપણને જે કન્સોલિડેશન જોવા મળ્યું છે ઉપરના લેવલમાં. આપણે એક બી વખત નીચેના લો તરફ આપણે અહીંયા ડાઉનસાઇડ થયા નથી, જે સારી વસ્તુ છે. અને આપણે ટોટલી અહીંયા એક કન્સોલિડેશન જોવા મળ્યું અને એની ઉપર આજે આપણે કારોબાર પણ કરતા જોવા મળ્યો છે, જે ઓલમોસ્ટ 25,000ની ઉપર લેવલ થાય છે. એટલે 25,000ની ઉપર લેવલ આપણે થાય તો એ ઘણી સારી વાત રહેશે. અને નીચેની તરફ જો આપણે મેં તમને વાત કરી કે 24,800 કે જે આપણે લાસ્ટ ટાઈમનો ક્લોઝિંગ હતો ઓલમોસ્ટ 24,800ની આજુબાજુ, જે ધ્યાન પર રાખવાનું રહેશે સપોર્ટ તરીકે. આ વાત થઈ નિફ્ટીના 15 મિનિટની. હું તમને નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ જણાવી દઉં કે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ શું કહી રહ્યા છે. કારણ કે કઈ રીતના કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ એ બંને કઈ રીતના સેટઅપ કરી રહ્યા છે એક વખત આપણે જોઈએ તો 25,000. હવે સ્વાભાવિક છે કે 25,000 ઉપર આપણે એન્ટ્રી લઈ લીધી છે કે લેવલ વટાવી દીધું છે. તો 25,000 ઉપર પુટ રાઇટર્સ આપણે ધ્યાન કરીએ તો ઓલમોસ્ટ આપણને 1 કરોડ જોવા મળી રહ્યા છે, જે ઘણી સારી વાત છે કે આજે આપણા ચાન્સીસ છે કે જે રીતના પુટ રાઇટર્સ છે કે આજે આપણે ક્લોઝિંગ 25,000ની ઉપર જ આપીશું. અને કોલ રાઇટર્સની વાત કરીએ તો આપણે જે પુટ રાઇટર્સની કમ્પેરમાં ઓછા જોવા મળે છે, જે ઓલમોસ્ટ આપણને 80 લાખ આજુબાજુ જોવા મળી રહ્યા છે. હવે નીચેની તરફ જો વાત કરું તો એક 24,900 અને 24,800 જે સપોર્ટ તરીકે કામ કરશે. અને ઉપરની તરફ રેઝિસ્ટન્સ આપણને ક્યાં નડી શકે છે તો એક 25,100 અને જે બાદ 25,200 કે જ્યાં આપણને મામૂલી કોલ રાઇટર્સ જોવા મળે છે. પરંતુ જે સપોર્ટ પુટ રાઇટર્સનો છે એના કમ્પેરમાં આપણને કોલ રાઇટર્સનો એટલો જોવા નથી મળી રહ્યો. એટલે સારી વાત છે કે અહીંયાથી આપણને ફર્ધર મજબૂતી જોવા મળી શકે છે આવનારા 2 થી 3 દિવસમાં. એક વખત ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ કે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આજે કઈ રીતની પોઝિશનમાં ચેન્જીસ થયા છે. તો સૌ પહેલાં હું તમને ધ્યાન કરવા માંગીશ 25,000. જેવું આજે આપણે 25,000ને ક્રોસ કર્યું કે તરત જ આપણે જોઈએ તો ઓલમોસ્ટ 60 લાખ આપણને એડ ઓન થતા જોવા મળે છે 25 લાખમાં. અને કોલ રાઇટર્સની વાત કરું તો માત્ર ને માત્ર આપણને 12 થી 13 લાખ આપણને એડ ઓન થયું છે. અને સામે ધ્યાન કરવા માંગીશ તો કોલ રાઇટર્સ આપણને 24,900, 850 ને 800 ત્રણેય જગ્યાએથી એમની પોઝિશન તેઓ અહીંયાથી ઓછી કરી દીધી છે, જે અહીંયા આપણને એક સારી વાત કહેવા માંગે છે. અને હવે સાથે હવે પુટ રાઇટર્સની તમને ધ્યાન કરવા માંગીશ તો પુટ રાઇટર્સ એમના તરફથી કોઈ પોઝિશનમાં ચેન્જીસ કરવામાં નથી આવ્યા. કારણ કે અહીં તમે કોઈ બી જગ્યાએ જુઓ તો પુટ રાઇટર્સે તેમની પોઝિશન એડ ઓન જ કરી છે. તેઓ અહીંયાથી એમની પોઝિશન સ્ક્વેર ઓફ નથી કરી. એટલે કે હજુ પણ તેઓને અહીંયાથી કોન્ફિડન્સ છે કે માર્કેટમાં આપણને અહીંયાથી મજબૂતી જોવા મળી શકે છે. તો આ વાતથી આપણે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની. હવે આપણે બેંક નિફ્ટીના જાણી લઈએ. બેંક નિફ્ટીમાં આપણને જે રીતે એક્સપેક્ટેશન હતી કે બેંક નિફ્ટીમાં કે જે આપણે 51,000 લેવલ જે લાસ્ટ અઠવાડિયે કન્ટિન્યુ આપણને એક અવરોધ હતો કે ત્યાં સતત આપણને એક કમજોરી જોવા મળી હતી કે ઉપર ઓપન થઈએ પરંતુ ક્લોઝિંગ નીચે થતા હતા. આજે ચાન્સીસ છે કે આપણે 51,000 ઉપર ક્લોઝિંગ થઈશું, પરંતુ થોડીક આજે ખરાબ વાત પણ છે એવું તમને ચાર્ટ પરથી જણાવું. તો સૌ પહેલાં તમને હું ડેલીમાં જે પોઝિશનલ વ્યૂ કયો આવે છે એ તમને જણાવવા માંગીશ. તો પોઝિશનલ વ્યૂ કે આજે આપણે જોઈએ તો રેડ કેન્ડલ જે બની હતી શુક્રવારે, જે બાદ આજે આપણે મજબૂતી સાથે ઓપનિંગ તો થયા, પરંતુ આપણે જે કેન્ડલનો તમે શેપ જુઓ તો ઓલમોસ્ટ આપણને આ રીતનો બનતો જોવા મળે છે. એટલે કે આજે ઓપનિંગ થઈને આપણે હાઈ બાજુ પણ ગયા, પરંતુ ઉપરના તરફથી આપણને વેચવાલી પણ જોવા મળી છે, જે થોડીક આપણને એ કમજોરી બતાવે છે. કારણ કે તમે નિફ્ટી ઉપર નજર કરશો તો ઓલમોસ્ટ 0.5% મજબૂતી આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. પરંતુ બેંક નિફ્ટી છે કે જે ઓલમોસ્ટ એની સાથે જ આપણે કારોબાર જોવા મળ્યો તો તેજીમાં, પરંતુ અત્યારે 0.5% આજુબાજુ આપણને મજબૂતી જોવા મળી છે. એટલે કે ઉપરના તરફથી હજુ પણ વેચવાલી આવી રહી છે બેંક નિફ્ટીમાં. એ લેવલ છે 51,300 કે ત્યાંથી આપણને વેચવાલી આવતી જોવા મળી છે. આ વાતથી આપણે ડેલી. હવે એક વખત હું તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સનું તમને જણાવું તો પોઝિશનલમાં હવે સપોર્ટ 51,000 મેઇન રહેશે. જો 51,000ની નીચે ફરીથી તૂટીને આપણે બંધ થયા તો પછી ચાન્સીસ છે કે 50,000 પણ બહુ જલ્દી જોવા મળી શકે છે. કારણ કે પ્રાઇવેટ બેંક અને PSU બેંક તરફથી જે કોન્ફિડન્સ હજી સુધી જે જોવા મળવો જોઈએ હજુ નથી મળ્યો એમ કહી શકાય. અને ઉપરની તરફ જે 51,300 ઉપર આપણે પાર કરીએ તો 51,500 અને 52,000 પણ લેવલ જોવા મળી શકે છે. આ વાતથી આપણે ડેલી ચાર્ટ. હવે તમને જણાવવા માંગીશ 15 મિનિટ કે આજે ડેલી આ દિવસ પર આપણને કઈ રીતનો કારોબાર જોવા મળ્યો. તો આજે આપણે નિફ્ટીની જેમ આમાં પણ મજબૂતી સાથે આપણે ઓપનિંગ થયું. ઓપન થતાં જ આપણને શાર્પ અપમૂવ જોવા મળ્યો. જો ઓલમોસ્ટ વાત કરીએ તો 51,310 આજુબાજુનો આપણને હાઈ જોવા મળ્યો. પરંતુ તે બાદ આપણને અહીંયા ધ્યાન કરીએ તો થોડુંક ડાઉનસાઇડ જેમ વાત કરીએ કે ઉપરના સ્તરથી આપણને થોડીક ડાઉનસાઇડ આપણને જોવા મળી બેંક નિફ્ટીમાં. અને અહીંયા ઓલમોસ્ટ અત્યારે આપણે 51,150 થી 200ની આજુબાજુ આપણે કારોબાર કરતા જોવા મળ્યો છે. એટલે કે હજુ પણ આપણને કમજોરી થોડીક ઉપલા સ્તરથી જોવા મળી રહી છે. પરંતુ હવે આવા ધ્યાનમાં જે શોર્ટ ટર્મ વ્યૂ આપણે જોવા જઈએ તો જે લાસ્ટ ટાઈમનો જે ક્લોઝિંગ હતો શુક્રવારનો, જે ઓલમોસ્ટ આપણને 50,900 થી 50,950 આજુબાજુ જોવા મળે છે, એ આપણે ખાસ કરીને સપોર્ટ રહેશે. કારણ કે 51,000 તૂટે તો સ્વાભાવિક છે કે નીચે આપણને 51,800 પણ જોવા મળી શકે છે. એ તમને ઓપન ઇન્ટરેસ્ટ પરથી જણાવવા માંગીશ. તો ઓપન ઇન્ટરેસ્ટ એક વખત લઈને આવીએ સ્ક્રીન ઉપર કે ઓપન ઇન્ટરેસ્ટ આપણને કઈ રીતનું કહી રહ્યું છે બિલ્ડઅપ. તો નિફ્ટીના બેંક નિફ્ટીના તમે ઓપન ઇન્ટરેસ્ટ ધ્યાન કરશો તો ઓપન ઇન્ટરેસ્ટ પર 51,200 કે જેની ઉપર પુટ રાઇટર્સ અને કોલ રાઇટર્સ બંને તરફથી આજે આપણને ફાઇટ જોવા મળી રહી છે. બંનેની પોઝિશન આપણને સેમ જોવા મળી રહી છે, જે ઓલમોસ્ટ આપણને 20 લાખ જેવી આજુબાજુ છે.
એટલે કે બંનેમાંથી કોઈ હાર માનવા રેડી નથી અને એ જ કારણ છે કે જે ઉપલા સ્તરથી આપણને થોડો ઘસારો જોવા મળ્યો છે. આ વાતથી આપણે 51,200ની, પરંતુ હવે માની લો કે આપણે 51,000 જેમ વાત કરી કે જે આપણને ઓલમોસ્ટ 10 લાખ જેવા આપણને જોવા મળી રહ્યા છે પુટ રાઇટર્સ, કે જ્યાં આપણને એક સપોર્ટ મળી શકે છે. હવે જો 51,000 આપણને તૂટે તો ફર્ધર આપણને 51,800 મેં તમને વાત કરી અને નીચે 50,500 પણ આપણને લેવલ જોવા મળી શકે છે. હવે નીચે ઉપરની તરફ માની લો કે અહીંયા આપણે સારું એવું ક્લોઝિંગ આપ્યું, પછી હવે ઉપર કયા લેવલ છે કે જ્યાં આપણને ફર્ધર મજબૂતી જોવા મળી શકે છે. તો આપણે માની લો કે આની ઉપર આપણે કારોબાર આપણે અહીંયાથી આગળ ગયા 51,200ની ઉપર આપણે ક્લોઝિંગ આપ્યું, જે બાદ ધ્યાન રાખવાનું રહેશે તો 51,300 અને નેક્સ્ટ 51,500 આ એક લેવલ છે કે જ્યાં આપણને કોલ રાઇટર્સ બહુ એટલું ખાસ નથી પરંતુ થોડું બિલ્ડઅપ છે કે જ્યાં આપણને થોડોક ફરીથી રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. અને 51,500ની ઉપર જઈએ તો સ્વાભાવિક છે કે આપણને 52,000 લેવલ બહુ જલ્દી જોવા મળી શકે છે. પણ એ માટે મેં જેમ તમને વાત કરી કે PSU બેંક અને પ્રાઇવેટ બેંક બંને સાથે મળીને અહીંયા આપણને સપોર્ટ કરવો જરૂરી છે. આ વાતથી આપણે ઓપન ઇન્ટરેસ્ટ, હવે એક વખત તમને ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જણાવી દો કે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ શું કહી રહ્યું છે. તો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપણે તમને જાણ કરવા માંગીશ તો ઓલમોસ્ટ આપણે ધ્યાન કરીએ તો 50,100 કે આ 50,200 ઉપર ખાસ કરીને તમને હાઇલાઇટ કરવા માંગીશ કે જે 50,200 ઉપર જે કોલ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ છે એ 7,500 એ માઇનસ થયા છે અને પુટના આપણને 29,000 એડ ઓન થયા છે. એટલે સપોર્ટ તો થોડોક આપણને મળી રહ્યો છે 50,200 ઉપર જે આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. પરંતુ હવે એ પણ જોવાનું રહેશે કે જે 50,200 છે એ જાળવવાનો પ્રયત્ન કરે છે કે નહીં. તો આ ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટીના સેટઅપની. હવે આપણે લાસ્ટ તમને ફાઇનલી કહું તો નિફ્ટીમાં આપણને એક લેવલ છે 25,000 કે જેની ઉપર આપણે ક્લોઝિંગ આપીએ તો ઘણી સારી વાત છે. અને બેંક નિફ્ટી 51,200 એની ઉપર ક્લોઝિંગ આપે તો થોડીક સારી વાત કહેવાય. પરંતુ 51,000 લેવલ છે કે તો ખાસ મહત્વનો સપોર્ટ રહેશે, એને સાચવવું તો ઘણું મહત્વનું રહેશે બેંક નિફ્ટી માટે. તો ઓવરઓલ સેટઅપની આ વાત થઈ. હવે એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ આપણે ગેસ્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે આપણે સમજવાનું ટ્રાય કરીશું દિવસભરના માર્કેટની આગળ પોઝિશનલ શું વ્યૂ બની રહ્યો છે એ પણ જાણીશું, ગ્લોબલ સંકેતો શું કહી રહ્યા છે, કયા સ્ટોક પર ધ્યાન રાખવું, દરેક પર ચર્ચા કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. તો જેમ આપણે માર્કેટમાં વાત કરી કે નિફ્ટી 25,000નું લેવલ જાળવી રાખવાના સતત પ્રયાસ જોવા મળી રહ્યા છે. અત્યારે 25,011 ઉપર આપણને કારોબાર જોવા મળે છે ઓલમોસ્ટ 0.5% મજબૂતી સાથે. પરંતુ બેંક નિફ્ટી 0.5% પણ ઓછી એવો મજબૂતી જોવા મળી રહી છે અને 51,160 ઉપર આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. જેમ વાત કરી કે 50,200 ઉપર ક્લોઝિંગ ઘણું જરૂરી છે. જો ના આપે તો ચાન્સીસ છે કે આપણને અહીંયાથી 51,000 લેવલ પણ તૂટતા જોવા મળી શકે છે. સાથે સાથે મિડકેપ અને સ્મોલ કેપમાં આજે સારી એવી ખરીદારી જોવા મળી છે કે મિડકેપમાં ઓલમોસ્ટ આપણને 0.5%ની મજબૂતી, સ્મોલ કેપમાં પણ આપણને 5%ની મજબૂતી જોવા મળી છે. ભલે થોડું પણ આપણને જોવા મળી છે ખરી. નિફ્ટી ઓટો 5%ની મજબૂતી, સૌથી વધારે મજબૂતી આજે આપનારું હોય તો એક નિફ્ટી આઈટી હતું કે સારી એવી મજબૂતી આપણને જોવા મળી છે. ઓલમોસ્ટ 1.25% પણ વધારે મજબૂતી આપણને નિફ્ટી આઈટીમાંથી જોવા મળી છે. સામે કમજોરીની વાત કરું તો કમજોરીમાં માત્ર 2 સેક્ટર હતા, એક નિફ્ટી PSU બેંક અને એક બીજો હતો કે નિફ્ટી મીડિયા. અને નિફ્ટી PSU બેંકની કમજોરીના કારણે જ આપણને આ જે મજબૂતી જે ખોવાઈ રહી છે બેંક નિફ્ટીમાં એ આપણને અહીંયાથી થોડીક જોવા મળી. સાથે સાથે બીજા નિફ્ટી રિયલ્ટી છે કે જેમાં ઓલમોસ્ટ 0.2%ની મજબૂતી. આ નિફ્ટી રિયલ્ટી આજે જ્યારે ઓપનિંગ થયો ત્યારે જોયું તો ઓલમોસ્ટ 0.5%ની કમજોરીમાં હતો, પરંતુ અત્યારે ઓલમોસ્ટ 0.2%ની મજબૂતીમાં આવી ગયો છે. એટલે કે અહીંયાથી રિકવરી આપણને જોવા મળી છે નિફ્ટી રિયલ્ટીમાં. સામે નિફ્ટી મેટલ લઈ લો, નિફ્ટી પ્રાઇવેટ બેંક, નિફ્ટી ઇન્ફ્રા, નિફ્ટી કોમોડિટીઝ, કન્ઝમ્પશન, એટલે કે ઓવરઓલ દરેક સેક્ટરમાં આજે આપણને સારી એવી ખરીદારી જોવા મળી એક્સેપ્ટ PSU બેંક અને મીડિયા સેક્ટર. તો ઓવરઓલ થઈ આપણે સેક્ટરની. હવે સાથે આજે કયા સ્ટોક હતા જે આજે નિફ્ટીના જે ટોપ ગેઇનરમાં હતા એક વખત તમને જણાવું તો હિન્ડાલ્કો 4%ની મજબૂતી આપણને જોવા મળી રહી છે, HCL ટેક 3.5%ની મજબૂતી, NTPC 3.5%, બજાજ ફિનાન્સ 3% અને ONGC કે જેમાં પણ આપણને ઓલમોસ્ટ 0.3%ની મજબૂતી જોવા મળી રહી છે. હવે સામે લૂઝર્સ કયા હતા તો નિફ્ટી ટોપ લૂઝર્સની વાત કરું તો અપોલો હોસ્પિટલ કે આજે આપણને જોવા મળી રહી છે ઓલમોસ્ટ 1.25%ની કમજોરી. હીરો મોટરકોર્પમાં પણ આપણને વેચવાલી જોવા મળી. સાથે સાથે અદાણી પોર્ટ્સ, ગ્રેસિમ અને મારુતિ. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો ઓટો સ્ટોક ઘણા કમજોર જોવા મળી રહ્યા છે. છેલ્લા તમે 2 અઠવાડિયાથી નજર કરી હોય તો ઓટો સ્ટોકમાં થોડુંક આપણને હોય કે ઠંડક આમ જોવા મળે કે બધા રજાના મૂડમાં જતા રહ્યા છે. ઓવરઓલ દરેક સ્ટોક મારુતિ લઈ લો કે પછી આપણે હીરો મોટરકોર્પ લઈ લો કે પછી બીજા અલગ લઈ લો, ઓવરઓલ ઓટો સેક્ટર કહી શકાય કે આપણને થોડુંક દબાણમાં જોવા મળી રહ્યું છે. આ વાતથી આપણે ઓવરઓલ ગેઇનર્સ અને લૂઝર્સની. હવે આજે કયા સેક્ટર હતા એ તો આપણે વાત કરી, પરંતુ હવે કયા સ્ટોક છે કે જેમાં આજે આપણને સારી એવી મજબૂતી જોવા મળી. તો ખાસ કરીને આજે ચર્ચામાં હતું કે નિફ્ટીએ NSEમાં ચેન્જીસ કર્યા હતા, જેમાં વેલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ
અને બીજો સ્ટોક હતો ટ્રેન્ડ, કે બંનેને નિફ્ટી 50માં સમાવેશ થશે. અને સામે એક્ઝિટ થનારા બે શેર હતા, એક દિવીસ લેબ અને બીજો હતો LTI માઇન્ડ્રી, કે બંનેમાં હવે એક્ઝિટ થતું જોવા મળશે. પરંતુ એક્ઝિટ થવા છતાં પણ સામે એવી મજબૂતી જોવા મળી હતી. એટલે કે સ્વાભાવિક છે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ટ્રેન્ડ એના માટે તો પોઝિટિવ સમાચાર હતા, એમાં તો આપણને તેજી જોવા મળી. પરંતુ સામે આપણને દિવીસ લેબ અને ટેક મહિન્દ્રા LTI માઇન્ડ્રી એ બંનેમાં આપણને સારી એવી મજબૂતી જોવા મળી છે. અને સામે હવે સ્ટોક સ્પેસિફિક વાત કરું, જેમ મેં તમને ટ્રેન્ડની વાત કરી, તો ટ્રેન્ડમાં તમને એનો એક વખત પરફોર્મન્સ જણાવી દો. તો એક તો આજે આપણને નવા રેકોર્ડ હાઈ જોવા મળ્યા, અને જે એની એન્ટ્રી તો નિફ્ટી 50માંથી, એના કારણે આજે તો આપણને મજબૂતી જોવા મળી. પરંતુ છેલ્લા 3 મહિનામાં ટ્રેન્ડે 56% રિટર્ન આપ્યું છે, અને એક વર્ષમાં 129% વધારો આપણને શેરમાં જોવા મળ્યો છે. અને આજે આની સાથે જે વર્લ્ડ રિટેલ ઇન્ડેક્સ હોય છે, જે બ્લુમબર્ગનું, એમાં તેઓ 3જા નંબરના જે વિનિંગ સ્ટ્રેટેજી એફોર્ડેબલ એપેરેલ હોય એમાં તેઓ સ્થાન લઈ લીધું છે, જે એક સારા એવા સમાચાર બતાવે છે. જે બાદ એક સમાચારમાં હતું કે ફૂટસીમાં પણ અમુક ચેન્જીસ કરવામાં આવ્યા હતા, એ બધા શેરમાં પણ આપણે સારી એવી મજબૂતી જોવા મળી. પરંતુ એક એમક્યોર ફાર્મા એક આજે સારું એવું મજબૂતીમાં હતું. એનું કારણ એ હતું એમક્યોર ફાર્મામાં કે જે એક જેફરીઝ તરફથી એક રેટિંગ આપવામાં આવ્યું હતા બાયના 15% ઉપરના ₹1600 અહીંયાથી લક્ષ્યાંક આપવામાં આવ્યા, જેના કારણે આજે આપણને શેરમાં નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા. અને આજે લક્ષ્યાંક આપ્યા એનું કારણ એ છે કે જે કંપનીનો ભારત અને કેનેડા આ જે બંને બિઝનેસ છે એમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે ગ્રોથમાં, સાથે સાથે જે ઓપરેશનલ લિવરેજમાં સુધારો થયો, અને કંપનીની જે ડેપ્ટ છે એમાં પણ ઘટાડો જોવા મળે છે. અને જેફરીઝના મતે કે વાર્ષિક આવકમાં 11% ગ્રોથની પણ અપેક્ષા તેઓ અહીંયાથી રાખી રહ્યા છે. કે એટલે કે ઓવરઓલ જે જેફરીઝ પોઝિટિવ વ્યૂ કંપની માટે આપ્યો, જેના કારણે તેઓએ બાયના રેટિંગ આપ્યા, અને એ જ કારણથી આપણને સારી એવી મજબૂતી જોવા મળી હતી. એક વખત તમને હું ચાર્ટ બતાવી દઉં એમક્યોર ફાર્માના. તો એમક્યોર ફાર્માના ચાર્ટ તમે એક વખત જોશો, તેમાં કન્ટિન્યુ આપણને એક અપવર્ડ ટ્રેન્ડ આપણને જોવા મળી છે, કે જેમાં એક વખત જો તમને સ્ક્રીન ઉપર બતાવું ફૂલ, તો તમે જોવો હોય તો 10-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે ₹1341 આપણને જોવા મળે છે. 1341 થી કન્ટિન્યુ આપણને તેજી જોવા મળી છે. જે બાદ આપણે જોઈએ તો આજે મજબૂતી સાથે ઓપન થયા, અને ઓલમોસ્ટ આપણને 1450ની આજુબાજુ, એટલે કે 1452-53 આજે આપણને લાઈવ હાઈ જોવા મળ્યા. જે બાદ ઉપરના તરફથી થોડુંક વેચવાલી જોવા મળી, પરંતુ સ્વાભાવિક છે કે આપણે જે ગઈકાલનો જે ક્લોઝિંગ હતો એનાથી તો ઉપર જ આપણે મજબૂતી સાથે ઓપન ક્લોઝિંગ થઈશું, જે એક સારી વાત છે. આ વાતથી આપણે એમક્યોર ફાર્માની. જે બાદ હું તમને એક ઘણા દિવસોથી ટ્રેન્ડિંગ સ્ટોક એની વાત કરવા માંગીશ, ઓલા ઇલેક્ટ્રિકની. કારણ કે ઓલા ઇલેક્ટ્રિકમાં આપણે ધ્યાન કર્યું હોય તો સતત 5 દિવસથી આપણને એક ઘટાડો જોવા મળી રહ્યો હતો. તમને ચાર્ટ સ્ક્રીન ઉપર બતાવો ઓલા ઇલેક્ટ્રિકના. તો ઓલા ઇલેક્ટ્રિકનો તમે ચાર્ટ ધ્યાન કરશો તેમાં આપણને કન્ટિન્યુ વેચવાલી જોવા મળી છે. ઓલમોસ્ટ તમે 20 તારીખથી જોશો તો 20 તારીખથી કન્ટિન્યુ આપણને ડાઉનસાઇડ જોવા મળ્યો છે. પરંતુ સારી વાત એ છે કે આજે આપણને ઘટાડા સાથે આપણને કારોબાર તો ઓપન થયો ઓલમોસ્ટ 3%ની કમજોરીમાં, પરંતુ આપણને સારી એવી મજબૂતી પણ જોવા મળી, અને ઓલમોસ્ટ આજે આપણે જોવા જઈએ 3% મજબૂતી સાથે અત્યારે કારોબાર જોવા મળી રહ્યો છે ઓલામાં, જે એક સારી એવી વાત છે. અને હવે આની પાછળના કારણ પણ હું તમને એક વખત જણાવી દઉં કે ઓલામાં આજે 5 દિવસે ઘટાડો થયો, એના કારણે કંપનીની 11,000 કરોડની માર્કેટ જે કેપ હોય એ ઘટી ગઈ છે, જે થોડીક નેગેટિવ અસર આપણને અહીંયાથી કહી શકાય છે. અને સાથે સાથે આજે કંપનીએ જે કન્ટિન્યુ જે વધારો કર્યો હતો શેરમાં, કારણ કે આપણે ₹76 શેર આવ્યો હતો આઈપીઓમાં, હજી લિસ્ટ થાય માંડ 10 દિવસ થયા હશે, તો ₹76 આવ્યો, ફ્લેટ ઓપનિંગ થયું, જે બાદ કન્ટિન્યુ આપણને 20%ની અપર સર્કિટ 3 દિવસ જોવા મળી, અને ઓલમોસ્ટ આપણે જોઈએ તો 153 આજુબાજુ આપણને આમાં હાઈ જોવા મળ્યા. પરંતુ આજે હાઈ પાછળનું બીજું કારણ એ હતું કે કંપનીની એક ગ્લોબલ ઇવેન્ટ થતી હોય છે, એમાં કંપનીએ એમનું જે રોડસ્ટર કરીને એક નવું બાઇક તેઓ અહીંયા લોન્ચ કરવાના એવી તેમણે યોજના બતાવી કે તેઓ અહીંયાથી લોન્ચ કરશે 2025માં. એ માર્કેટે થોડું એન્ટિસિપેટ કર્યું પોઝિટિવ, અને એના કારણે આપણને સારી એવી તેજી જોવા મળી. પરંતુ આજે ડાઉનસાઇડ આવવાનું પણ એક કારણ છે. ડાઉનસાઇડ આવવાનું કારણ એ છે કે અત્યાર સુધી કન્ટિન્યુ ઓલા જે એમનો જે ગ્રોથ હતો જે માર્કેટ કેપમાં, એ કન્ટિન્યુ આપણને સારી એવી એમાં અપસાઇડ જોવા મળી હતી. પરંતુ જે જૂન મહિનાનો જે ક્વાર્ટરનો જે અપડેટ આવ્યો એમાં જે એમનો જે 49% જે શેર હતો એ ઓલમોસ્ટ ઘટીને 33% આજુબાજુ આવી ગયો એમનો માર્કેટ છે. અને સામે જે બજાજ હતું, ટીવીએસ મોટર્સ, કે જેમનો જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ 2-વ્હીલરનો જે માર્કેટ શેર હતો એમાં ઓલમોસ્ટ 4 થી 5% ગ્રોથ જોવા મળ્યો. એ જ કારણથી આપણને 5 દિવસ આપણને કન્ટિન્યુ કમજોરી જોવા મળી હતી. તો આ સ્ટોક સ્પેસિફિક તો આપણે દરેક ચર્ચા કરીશું, પરંતુ સૌ પહેલાં આપણે રવિ કુંવરજી ગ્રુપના રવિ દિવારા જોડાઈ ગયા છે. તો રવિ સર, સૌ પહેલાં તો આપણે સ્વાગત છે, ગુડ આફ્ટરનૂન, અને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. કે આજે આપણને માર્કેટમાં જોવા મળી કે સારી એવી આપણને રાસલીલા આપણને નિફ્ટીમાં તો જોવા મળી, પરંતુ બેંક નિફ્ટીમાં 51,000નું જે લેવલ હતું એ જાળવવાના પ્રયત્ન તો ઘણા આપણને જોવા મળે, પરંતુ ઉપલા સ્તરથી સતત આપણે જોવા જઈએ તો તદ્દન આપણને વેચવાલીનો જ મૂડ જોવા મળી રહે છે બેંક નિફ્ટીમાં. તો આપણે જે આપનું જે ઓવરઓલ માર્કેટ છે નિફ્ટીનો ઓબ્વિયસલી કે માંડ 25 પોઈન્ટની દૂરી ઉપર છે આપણે લાઈફ હાઈ ઉપર. તો નિફ્ટીના તો લેવલ આપણે વાત કરીશું, સાથે સાથે બેંક નિફ્ટી પણ કરીશું, પરંતુ એની પહેલાં હું તમારી સાથે ગ્લોબલ લેવલના જે સંકેતો જે છે એની ઉપર ચર્ચા કરવા માંગીશ. કારણ કે હવે સ્વાભાવિક છે કે જે વ્યાજ દરના જે ઘટવાના જે સંકેતો જે આપણને મળે છે ફેડ ચેરમેન પર
તરફથી કે આપણને પોઝિટિવ હતા. એ જ કારણથી આપણે માર્કેટમાં થોડું આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી. પરંતુ સામે બીજા ગ્લોબલ વોરના પણ આપણને થોડાક નેગેટિવ સંકેતો આપણને મળી રહ્યા છે. તો આપણે કયા સંકેતો ઉપર વધારે ભાર આપવું સર? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન અને ફેસ્ટિવિટીની આપને પૂરી ટીમ અને દર્શકોને શુભકામનાઓ. પર્ટિક્યુલર માર્કેટમાં પણ આજે ફેસ્ટિવિટી છે, સાથે ઘણા ટાઈમથી જોઈએ તો કન્સોલિડેશન જોવા મળી રહ્યું હતું. આજે બ્રેકઆઉટ છે, નવો ઓલ ટાઈમ હાઈ અચીવ કરવા માટે માર્કેટ તત્પર છે. હાલાકી આજે થોડું વોલ્યુમ ના અભાવ હતા, કારણ કે આજે ફેસ્ટિવિટીના હિસાબે ત્યાં બાઇંગનો સપોર્ટ વધારે ના મળે, અને સાથે આજે યુરોપમાં પર્ટિક્યુલર યુકેના માર્કેટ પણ ક્લોઝ હતા, અને એના હિસાબે બપોર સુધી મીન્સ કે 1 થી 1.5 વાગ્યા સુધી કોઈ ગ્લોબલ માર્કેટ જોવાનું ટાળ્યું, કારણ કે એશિયા મિક્સ હતું. અને લાસ્ટ જે ટ્રેડિંગ સેશનમાં યુએસ ના સંકેતો હતા ઘણા સકારાત્મક હતા, કારણ કે હવે માર્કેટ 25 નહીં 50 બેઝ પોઈન્ટના રેટ કટની આશા સેવી રહ્યું છે. આઈ થિંક આ થોડું મને એવું લાગી રહ્યું છે કે આગળ જતા જ્યારે ફેડ એકચ્યુઅલ રેટની સાયકલ 18 તારીખે જ્યારે ચાલુ કરશે ત્યારે એક મોટું ફેક્ટર હશે. જો 25 બેઝ થી થશે તો મોટું પ્રોફિટ બુકિંગ આવી જશે, જો 50 થશે તો જ તેજી મળશે. આઈ થિંક એ સાઈડનું ફેક્ટર થોડું માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધું છે. સવારમાં મેટલ્સના પ્રાઇસ, સોના ચાંદીના પ્રાઇસ, ક્રૂડ બધું થોડું ફ્લેટ ઓપન થયું, પરંતુ જેવું યુરોપિયન માર્કેટ ઓપન થયા અને 1.5 વાગ્યા 2 વાગ્યા પછી ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ, મેટલ્સ બધામાં સારી તેજી હતી. તો સેક્ટર સ્પેસિફિક પણ આપણને ત્યાંથી સપોર્ટ મળ્યો. ડોલર ઇન્ડેક્સ સતત ડેપ્રિશિએટ થઈ રહ્યો છે. લાગી રહ્યું છે કે 100 ની લેવલ પણ ક્રોસ કરી જાય નીચેની બાજુ. જો આ થશે તો આઈ થિંક કે ઇમર્જિંગ બાસ્કેટ લાઈક ઇન્ડિયા, ચાઇના માટે ઘણું સ્ટ્રોંગ એઝ અ માર્કેટ, એઝ અ ઇકોનોમી બની શકે. ક્રૂડના પ્રાઇસ છે એ હાલાકી આજે વધારશે. જીઓપોલિટિકલ રિસ્ક જે પણ પ્રિવેલ છે અને એમાં કોઈ પણ સહમતિ નથી બની રહી. બંને સાઈડથી રશિયા અને ઇઝરાયલ મીન્સ કે રશિયા અને યુક્રેન સાથે કોઈ ત્યાં વોરની સહમતિ નથી. ત્યાં રશિયા અત્યાર સુધી નકારાત્મક હતું, યુક્રેન આની અંદર નથી જઈ રહ્યું. સેકન્ડ, અહીંયા ઇઝરાયલ ને હમાસ વચ્ચે અત્યાર સુધી ઇઝરાયલ મીન્સ કે નહોતું જઈ રહ્યું, હવે હમાસ સાઈડથી નેગેટિવ આવી રહ્યું છે. તો આઈ થિંક આ બંને વોર જ્યાં સુધી ઉભા છે, ક્રૂડના પ્રાઇસ બહુ મોટા કરેક્ટ નહીં થાય. હાલાકી બહુ વધતા પણ નથી. ચાઇનાના ડિમાન્ડ કન્સર્નના હિસાબે ક્રૂડ સ્ટેબલ છે, તો આપણે ઇકોનોમી માટે, માર્કેટ માટે આ પોઝિટિવ છે. આજે થોડું સરપ્રાઈઝ પીએસયુ બેંકો તરફથી હતું. પીએસયુ બેંકો થોડી નેગેટિવ રહી, કોઈ વધારે ફોલો બાઇંગ ના મળે, પરંતુ પ્રાઇવેટ દિગ્ગજ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકનું આઉટ પરફોર્મન્સ ઘણું હતું. આ સપ્તાહમાં એચડીએફસી બેંકમાં એમએસસીઆઈનો ફ્લો પણ ઘણું મોટું આવવાનું છે. આઈ થિંક લાગી રહ્યું છે કે હવે જો આ લેવલથી માર્કેટને ફરીથી નવા હાઈ ઉપર સસ્ટેન થવું, કરી તો દેશે કદાચ, પણ સસ્ટેન થવું તો બેંક નિફ્ટીને 52,000 ઉપર નીકળવું જરૂરી છે. મારા હિસાબે હવે થોડું લેગ છે એ તમને બેંક નિફ્ટી પૂરું કરતું દેખાઈ શકે છે. બીજા બધા સેક્ટર્સ ત્યાં થોડું કન્સોલિડેશન હશે. ગ્લોબલ માર્કેટમાંથી મિક્સ સંકેતો છે. ફેડ ચેરમેનની જે સ્પીચની પોઝિટિવિટી ઓલરેડી આપણે પચાવી લીધી છે. હવે થોડું 2 થી 3 ટ્રેડિંગ સેશન માટે જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ પર વધારે ફોકસ કરવું જોઈએ. ઓવરઓલ વ્યૂ છે આપણા માટે ગ્લોબલ માર્કેટ અને સાથે સાથે આપણા નિફ્ટી, બેંક નિફ્ટીના ઓવરઓલ વ્યૂ. તો સર આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરવું એ પહેલાં સર તમારા સ્ટોક જાણવા માંગીશ કે કયા સ્ટોક છે કે જે આજે જન્માષ્ટમીના દિવસ આપણે ફોકસ પર રાખવાની સલાહ રહેશે સર? જન્માષ્ટમીના દિવસે જ્યાંથી જ સ્ટાર્ટ થતું જિંદાલ સ્ટેનલેસ, ત્યાં મને એવું લાગી રહ્યું છે કે જે મેટલની તેજી છે એ ત્યાં વર્કઆઉટ થતી દેખાશે. 735 આસપાસ જેસેલ સ્ટેનલેસમાં ખરીદારીની સલાહ રહેશે. સ્ટોપ લોસ 720 નો રાખવાનો છે અને ઉપરની બાજુ 770 સુધીનો ટાર્ગેટ ત્યાં જોવા મળી શકે છે. તો મારા હિસાબે પહેલી પસંદગી અહીંયા રાખવી જોઈએ. સેકન્ડ પસંદગી તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ, ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે અને સેક્ટરમાં કમ્પેરેટિવ વેલ્યુએશનનો પણ એનો મીન્સ કે રિઝનેબલ હોવાનો ફાયદો છે. અહીંયા પણ ફોકસ કરો. 255, 254 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 245 અને 270 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. તો બે રિકમેન્ડેશન રહેશે, જેએલએસ સ્ટેનલેસ અને તિલકનગર ઇન્ડસ્ટ્રી, જે આવતીકાલે પણ સારું પરફોર્મ કરી શકે છે. પસંદગી છે રવિ સર તરફથી. એક તો તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ અને બીજું છે જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ, કે જેના ઉપર તમારે ફોકસ હોવો જરૂરી છે. તો સૌ પહેલાં તો તમારી સાથે સર નિફ્ટીના જે નિફ્ટી 50માં જે બદલાવ થયો છે એનાથી જ હું ચર્ચાની શરૂઆત કરવા માંગીશ કે જે બેલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ટ્રેન્ડ એ બેનો એક સમાવેશ થયો છે, અને સામે જે દિવિસ લેબ અને બીજો છે કે એલટી માઇન્ડ્રી, કે જેમાં આજે આપણને એક્ઝિટ થતું જોવા મળશે અને કંઈક 30 સપ્ટેમ્બરથી આ બદલાવ લાગુ પડશે. હવે સ્વાભાવિક છે કે ભારત ઇલેક્ટ્રોનિક્સના ટ્રેન્ડ તો વધ્યા છે, એ તો પોઝિટિવ કરે, પરંતુ સામે દિવિસ લેબ અને બીજું એલટી માઇન્ડ્રી એમાં પણ આપણને પોઝિટિવિટી જોવા મળી છે. તો સારા એક થોડુંક સમજવા જેવું જરૂરી છે સર.
જરૂરથી, કારણ કે ડીવીએસ લાઈવમાં તો મીન્સ કે કન્ફર્મેશન લાગી રહ્યું હતું કે આ સ્ટોક છે એક્ઝિટ થશે, અને આઈ થિંક એલટીઆઈમાં પણ જે માર્કેટ કેપના અને ફ્રી ફ્લોટના આધારિત બંને સ્ટોક એક્સપેક્ટેડ હતા કે આ નિફ્ટી 50 ની બહાર જશે, અને આઈ થિંક નિફ્ટી 50 ની બહાર જઈ અને જ્યારે એકવાર આઉટફ્લો આવશે તે દિવસે સપ્ટેમ્બરમાં તમને એની ઇમ્પેક્ટ આવતી દેખાશે, પણ ત્યાં સુધી આઈ થિંક માર્કેટને મેજરલી આ ચાર સ્ટોકની ટ્રેન્ડમાં તો પણ લાસ્ટ રિવ્યુમાં પણ ચર્ચા થઈ રહી હતી. આ ટ્રેન્ડ મેં ઘણીવાર મીન્સ કે આપણે મલ્ટિપલ ટાઈમ્સ આ સ્ટોકને રેકમેન્ડ કરો છે. એક નોર્થવર્ડ ડિરેક્શનમાં છે. આ બંને બીએલ ને ટ્રેન્ડ બંને મારા પોર્ટફોલિયો સ્ટોક છે, અને બંને જોઈએ તો એક સારી એવી રેલી અને અણથંભી મીન્સ કે વણથંભી રેલી કહી શકાય કે બેઝિક એક સાઈડના ડિરેક્શનથી બંને ચાલી રહ્યા છે. હાલાકી આજે ન્યૂઝ હતા એટલે થોડું લાસ્ટમાં પ્રોફિટ બુકિંગ પણ છે, પણ ટ્રેન્ડમાં મારા મુજબ ઘણું ચાલી ગયું છે. થોડું હવે 7,100 આસપાસનું લેવલ જો મળે છે, ઇનિશિયલી લોકોએ પ્રોફિટ બુક કરી દેવું જોઈએ. આઈ થિંક જે ન્યૂઝ આવવાના હતા, જે ડેવલપમેન્ટ થવાના હતા એ થઈ ચૂક્યા છે. થોડું બેલ પર ફોકસ કરો. જો ઘટાડે મળે છે તો બીએલ હજી પણ મને એટ્રેક્ટિવ બાઇંગર લાગી રહ્યો છે, અને સાથે ડિફેન્સ કંપનીઓમાં આ પહેલી સારી અને મોટી કંપની છે જે થઈ છે. આના પછી એચએલ છે, આ તે ઘણા બધા લાઇનમાં સ્ટોક છે જે ધીમે ધીમે નિફ્ટીના પાર્ટ સાબિત થશે, પરંતુ સેક્ટર વાઇઝ અને સ્ટોક વાઇઝ અને મેન્યુફેક્ચરિંગ થીમ વાઇઝ મારા હિસાબે હજી જો તમારે ખરીદી કરવી હોય તો 290 થી 300 વચ્ચે બીએલ ને તમારા પોર્ટફોલિયોમાં એડ કરો. હજી પણ આ સ્ટોક 340 342 સુધી જવાની મીન્સ કે એક ક્ષમતા ધરાવે છે, અને એક મલ્ટીબેગર મલ્ટી-યર સ્ટોક છે. ત્યાં વધારે ફોકસ કરવું જોઈએ. ટ્રેન્ડમાં ઉછાળાને નફા વેચવા માટે કન્સિડર કરવું જોઈએ. ઓકે, તો અહીંયાથી બીએલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. અને ટ્રેન્ડ કે જેમાં સ્વાભાવિક છે કે ઓલમોસ્ટ ત્રિમાસિકમાં આપણે જોઈએ 3 મહિનામાં તો ઓલમોસ્ટ 56 થી 59% વધારો આપણને જોવા મળ્યો છે, અને એક વર્ષમાં 129% તેજી ટ્રેન્ડમાં ઓલરેડી જોવા મળી છે. તો સ્વાભાવિક છે કે અહીંયાથી આપણે ઉછાળે તમને અહીંથી વેચવાલીની સલાહ બની રહી છે ટ્રેન્ડ માટે. સર, તમારી સાથે એક રિસેન્ટલી લિસ્ટેડ કંપનીની વાત કરવા માંગીશ, એમક્યોર ફાર્માની, કે એમક્યોર ફાર્મામાં આજે કંઈક જેફરીઝે કંઈક અપડેટ આપ્યા છે. ઓલરેડી શેરની વાત કરું તો 1000 આજુબાજુ કંપનીમાં આઈપીઓ આવ્યો હતો, ઓલમોસ્ટ 40% તેજી થઈ ગઈ છે. એ બાદ જેફરીઝ આવો બાયના રેટિંગ આપે છે, અને એમનું કહેવું 15% ઉપરના ઓલમોસ્ટ 1600 રૂપિયાના કંઈક અહીંયા તેઓ લક્ષ્યાંક આપ્યા છે. અને એમનું કહેવું એવું છે કે જે કંપનીનો જે ભારત અને સાથે સાથે જે કેનેડા એનો જે ગ્રોથ થઈ રહ્યો છે ઘણો એવો ઝડપી થઈ રહ્યો છે, અને સાથે સાથે એમના જે ઓપરેશનલ લિવરેજ હોય એમાં સુધારો જોવા મળ્યો છે. એમની કંપનીની ડેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, અને અહીંયાથી જેફરીઝ વાર્ષિક આવક જે હોય એ 11% ગ્રોથની અપેક્ષા પણ રાખી રહી છે. એટલે આ ઓવરઓલ દરેક જે અપડેટ એમના તરફથી આવી છે એના કારણે જ આપણને શેરમાં નવા રેકોર્ડ હાઈ પણ જોવા મળે છે. તો સર, એક વખત આનું ઓવરઓલ વ્યૂ જાણવો જરૂરી છે. ફંડામેન્ટલ કઈ રીતનો લાગી રહ્યો છે સર એમક્યોર ફાર્મા? જરૂરથી આઈપીઓ લિસ્ટ થયો ત્યારે પણ આ આઈપીઓ વિશે આપણે ચર્ચા કરી હતી, અને મેં 1600 નો ટાર્ગેટ ત્યારે આપ્યો હતો. એ દિવસે મેં 1620 નો ટાર્ગેટ આ સ્ટોક માટે એક વર્ષના અવધિ માટે આપ્યો હતો, અને આઈ થિંક જેફરીઝ નો ટાર્ગેટ પણ એક કરીબન 1600 આસપાસ જ છે. બેસિકલી ફંડામેન્ટલી કંપની સ્ટ્રોંગ છે. સાથમાં જે કંપનીની એક બ્રાન્ડ છે, એમના ઓનર છે, એમની પણ એક બ્રાન્ડ ઇક્વિટી અંદર ઘણી મોટી સામેલ થઈ છે. કારણ કે જ્યારે મીન્સ કે કોઈ શોમાં એમનું એન્ટ્રી થઈ ત્યારે એમક્યોર ફાર્માને ઇન્ડિયામાં કોઈ આટલા બધા લોકો જાણતા નહોતા, પરંતુ ધીમે ધીમે એની એક અવેરનેસ છે, એ પણ એમના વેલ્યુએશનને અને સાથે સાથે એ ડીલ આપ્યા પછી એમને ઘણા બધા પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટની ડીલ લીધી હતી. તો આઈ થિંક આ એક તેજીનો ડેફિનેટલી ખેલાડી છે. સાથે ફાર્મા સેક્ટર નોર્થવર્ડ ડિરેક્શનમાં ચાલી રહ્યું છે. નેગેટિવ ન્યૂઝ હોવા છતાં કે પોઝિટિવ ન્યૂઝ આવવા છતાં પણ કંપનીઓ ઘણા રેકોર્ડ લેવલ પર ચાલી રહી છે, કારણ કે થોડું ડિફેન્સિવ બેટ તરીકે લોકો અહીંયા જાય છે. મેન્યુફેક્ચરિંગ થીમ છે, પીએલઆઈ છે, અને સાથે બજેટ અંતર્ગત પણ ઘણા એવા એને પોઝિટિવ વસ્તુ મળતી હોય છે. સેકન્ડ, કે ઘણી બધી ડ્રગ્સને ગવર્મેન્ટ બેન પણ કરી રહી છે. જો તમે છેલ્લા વીકમાં જોશો તો કરીબન 354 આસપાસની ટોટલ ડ્રગ છે એ બેન પણ થઈ છે ઇન્ડિયામાં, છતાં પણ ત્યાં કોઈ વધારે નકારાત્મક પરિસ્થિતિ ઊભી નથી થઈ. તો મારા હિસાબે આ સેક્ટરમાં ધ્યાન રાખવું જોઈએ. હાલાકી જે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છે એ લોકો 1500 આસપાસ નફા બુક કરી શકે છે. જે લોકો એક વર્ષ માટે હોલ્ડ કરી શકે છે એ લોકો 1620 નો પ્રિસાઇઝ ત્યાં ટાર્ગેટ રહેશે, એ આસપાસ ત્યાં નફો બાંધી લેવો છે. તો 1600ના લક્ષ્યાંક જેથી તમે એક્સપેક્ટેશન કરી શકો છો. તો આ સાથે જ આપણે ભારતીય માર્કેટ આજે અપડેટ તમને એક વખત આપી દઉં તો જન્માષ્ટમીના દિવસે આજે આપણને સારી એવી મજબૂતી જોવા મળી છે.
નિફ્ટી 50 ઓલમોસ્ટ 0.5% મજબૂતી સાથે, અને જે એક્સપેક્ટેશન હતી કે 25,000 ઉપર આપણને ક્લોઝિંગ આવવું જોઈએ, જે ફાઇનલી આજે આપણને આવી ગયું છે. બેંક નિફ્ટીમાં જે આપણને 200% મજબૂતી સાથે ક્લોઝિંગ થયું છે, પરંતુ જે આપણને થોડુંક જે કમજોરી જે જોવા મળે છે કે 51,200 જે એક્સપેક્ટેશન હતી કે એની નીચે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. પરંતુ ચલો, જે મેઇન આપણો જે સપોર્ટ છે 51,000 એ આજે તોડ્યો નથી. છેલ્લા એક વીકથી ટ્રાય કરતો હતો 51,000 ઉપર ક્લોઝિંગ કરવાનું, પરંતુ નથી થતી. અને જે આજે ફાઇનલી આજે આપણને ક્લોઝિંગ જોવા મળી છે. એટલે ચલો, આજે આને પણ આપણે પોઝિટિવ ગણીને ચાલી શકીએ. સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપમાં સારી એવી ખરીદારી જોવા મળી. મિડ કેપમાં ઓલમોસ્ટ 0.5% નજીક અને સ્મોલ કેપમાં પણ આપણને 5% મજબૂતી જોવા મળી. હવે સેક્ટરની વાત કરું તો સેક્ટર નિફ્ટી ઓટો ઓલમોસ્ટ આપણને 90 અંકની મજબૂતી, એટલે કે 5% મજબૂતી આપણને નિફ્ટી ઓટોમાં જોવા મળી. નિફ્ટી આઈટી સૌથી વધુ માર્કેટને આજે જોર આપવાનું હોય કે જે ઓલમોસ્ટ લાઈફ હાઈની નજીક લઈ જવામાં હાથ હોય તો નિફ્ટી આઈટી ઓલમોસ્ટ 1.25% પણ વધારે મજબૂતી આપણને જોવા મળી છે નિફ્ટી આઈટીમાં. સામે બીજા સેક્ટરની વાત કરું તો નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી એનર્જી, પ્રાઇવેટ બેંક કે દરેક તરફથી આપણને સારી એવી મજબૂતી જોવા મળી. પરંતુ માત્ર 2 સેક્ટર છે કે જે આજે આપણને લાલ નિશાનમાં કમજોર થતા જોવા મળે છે. એક છે નિફ્ટી પીએસયુ બેંક, એટલે કે સરકારી બેંક, અને બીજું છે કે એક નિફ્ટી મીડિયા, કે આ 2 સેક્ટર છે કે જેમાં થોડી મામૂલી આપણને કમજોરી જોવા મળી. હવે સાથે કયા સ્ટોક ટોપ ગેનર લૂઝર્સ હતા એક વખત તમને જણાવું તો ટોપ ગેનર્સમાં સૌથી પહેલા ધ્યાન પર આવે છે તો હિન્ડાલ્કો 3.90%, એટલે ઓલમોસ્ટ 4%ની મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ જોવા મળી છે. HCL ટેક, એનટીપીસી, બજાજ ફિન્સર્વ અને ઓએનજીસી, કે ઓએનજીસીમાં આપણે છેલ્લા ઘણા દિવસે જોઈએ તો 300ની ઉપર ઘણી સારી એવી મજબૂતી જોવા મળી છે. અને જેમ આપણે વાત કરી સવારે પણ કે ગ્લોબલ માર્કેટ તરફથી ઘણા જે બ્રોકરેજ હાઉસ હોય એ ઘણા પોઝિટિવ છે આ સ્ટોકને લઈને, જેના કારણે આજે આપણને સારી એવી ઇમ્પેક્ટ જોવા મળી. જે બાદ લૂઝર્સની વાત કરું તો અપોલો હોસ્પિટલ, હીરો મોટોકોર્પ, અદાણી પોર્ટ્સ, મારુતિ અને આઈસર મોટર્સ, એટલે કે ઓવરઓલ જે આપણે ટોપ લૂઝર્સમાં ધ્યાન કરીએ તો જે 3 સ્ટોક એવા છે કે જે નિફ્ટી ઓટો તરફથી છે, એટલે કે ઓટો તરફથી હજી પણ આપણને અહીંયાથી થોડું પ્રેશર જોવા મળી રહી છે. આ ઓવરઓલ વાતથી આપણે સેક્ટરની, ઇન્ડેક્સની. હવે આપણે એક વખત તમને સ્ટોક સ્પેસિફિક તમને એક વખત જણાવી દઉં કે સ્ટોક સ્પેસિફિકમાં એક ધ્યાન પર આવે છે તો એક ડિજિટલ ટેલેન્ટ ડેવલપમેન્ટ સર્વિસ કરીને કંપની છે આ સ્પેસિફિક પ્લેટફોર્મ પૂરું પાડતી, જેનું નામ છે NIIT, જેને નીટ તરીકે પણ આપણે ઘણા લોકો આપણે ઉચ્ચાર કરતા હોય છે, જેમાં આજે 20%થી વધુની 20%ની અપર સર્કિટ જોવા મળી છે. એનું કારણ એ છે કે જે રમેશ શ્રીચંદ દમાની હતા તેઓએ 127 રૂપિયા પ્રતિ શેરની કિંમતે કુલ રૂપિયા 8 લાખ શેર ખરીદ્યા છે. અને આ જ કારણથી શેરમાં માત્ર એક મહિનામાં 34%નો વધારો જોવા મળ્યો છે. એક વખત તમને હું ચાર્ટ બતાવીશ સ્ક્રીન ઉપર કે જેમાં તમને હું ખ્યાલ આવશે કે કઈ રીતે એમાં આપણને અપસાઇડ જોવા મળી છે. NIIT નીટની વાત કરવા માંગુ છું તો નીટના ચાર્ટ એક વખત તમે સ્ક્રીન પર જોશો તેમાં આજે આપણને સારી એવી મજબૂતી જોવા મળી છે, ઓલમોસ્ટ 20%ની તેજી. જો તમે સ્ક્રીન પર જોવો આજે ઓપન આપણે થયા ઓલમોસ્ટ 140 આજુબાજુ આપણે ઓપન થયા અને સીધું આપણે જોઈએ તો 153.84 આપણને ક્લોઝિંગ જોવા મળે અને સવારે જ આપણને 20%ની અપર સર્કિટ લાગી ગઈ, જે બાદ આપણને અપર સર્કિટમાં જ આપણને કારોબાર બંધ થતો જોવા મળ્યો છે. તો આવા વાતથી આપણે નીટની આપણે ગેસ સાથે પણ ચર્ચા કરીશું, પરંતુ એની પહેલાં એક વખત તમને બીકાજી ફૂડની પણ અપડેટ આપી દઉં કે બીકાજી ફૂડમાં પણ આપણને સારી આજે મજબૂતી જોવા મળી. એનું કારણ એ હતું કે કંપનીએ અરીબા ફૂડ કરીને એક કંપની છે, આ ફ્રોઝન ફૂડ માટેની કંપની છે જે મધ્યપ્રદેશમાં છે, કે જેમાં કંપનીએ બીકાજી ફૂડે 55% હિસ્સો અહીંયાથી ખરીદ્યો છે અને જેના કારણે આજે આપણને સારી એવી પોઝિટિવિટી જોવા મળી છે. અને આ જે સેગમેન્ટ છે સ્પેસિફિક કે ફ્રોઝન ફૂડનો, એમાં આવવાથી બીકાજી ફૂડનો કેપેબિલિટી અને સાથે સાથે માર્કેટ શેર પણ વધશે, કારણ કે સ્વાભાવિક છે કે એક કંપનીને તેઓ અહીંયાથી 55% હિસ્સો ખરીદ્યો એટલે કંપની સબસિડિયરી કંપની બની ગઈ અને સાથે સાથે એમનું માર્કેટ શેર પણ અહીંયાથી વધશે, જે એક સારી એવી પોઝિટિવ હતી. એ જ કારણથી આજે આપણને પોઝિટિવિટી જોવા મળી છે. તો આવો આપણે ગેસ સાથે સૌથી પહેલાં આપણે તો માર્કેટનું સેટઅપ લઈ લઈએ. તો રવિ દિવરાત આપણી સાથે જોડાયેલા જ હતા, તો ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ તરફથી બ્રિજેશ સિંહ પણ આપણા તરફ સાથે જોડાઈ ગયા છે. તો બ્રિજેશ સર, સૌથી પહેલાં તો આપણે જન્માષ્ટમીની હાર્દિક શુભકામના, ગુડ આફ્ટરનૂન. તો આજના માર્કેટનું સર ક્લોઝિંગ તમારી સાથે લઈ લઈએ કે ઓલમોસ્ટ આપણે જે નિફ્ટીમાં 25,000નો જે એક લેવલ હતું કે જે આપણને થોડુંક આપણને જે અવરોધ મળી રહ્યો હતો, પરંતુ એની ઉપર આપણે ક્લોઝિંગ થયા છે, જે સારી વાત છે. પરંતુ બેંક નિફ્ટીમાં આજે આપણને મજબૂતી જોવા મળી, પરંતુ ઉપરના સ્તરથી થોડીક વેચવાલી જોવા મળી. એનું કારણ હતું કે પીએસયુ બેંક. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર નિફ્ટીને અને ઓવરઓલ સર નિફ્ટી બેંકને પણ, કે લાગે છે કે આવનારા સમયમાં અહીંયાથી સરકારી બેંક સપોર્ટ કરશે? સર ગુડ આફ્ટરનૂન. સો ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ હું વાત કરું નિફ્ટીમાં તો નિફ્ટીનો તો ટ્રેન્ડ ફર્સ્ટ ઓફ ઓલ મજબૂત એઝ કમ્પેર ટુ બેંક નિફ્ટી ઇઝ બીન કન્સિડર. આ તમે જો કે લાસ્ટ 8th વીક ઓર 9th વીક છે કે નિફ્ટી ઇઝ બીન આઉટ પરફોર્મિંગ એઝ કમ્પેર ટુ બેંક નિફ્ટી ઇઝ બીન કન્સિડર. નિફ્ટીનો તમારું રિસેન્ટ સ્વિંગ જો લો હતું 23,893 અને ત્યાંથી જો ફર્યું છે ઉપરમાં, નાઉ ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી ન્યૂ 52 વીક હાઈ. ફર્સ્ટ ઓફ ઓલ આમાં એક તમારું એક
રેઝિસ્ટન્સ હતું, મોટા રેઝિસ્ટન્સ કહેવાય કે તમારા 24,670 24,690ની આસપાસ હતું કે આ અગર બ્રેક થયું તો આ ઇન્ડિકેશન હતું તમારા કે ઇફ ધેટ રેન્જ તમારી રેઝિસ્ટન્સની બ્રેક થાય દેન ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી ન્યૂ 52 વીક હાઈ એન્ડ મને લાગે છે એન્ડ સ્ટીલ ધ પાર્ટી ફોર ધ બુલ સાઇડ વુડ બી કન્ટિન્યુ. હું અગર સપોર્ટની વાત કરું તો ઇમિડિયેટ આનું જો સપોર્ટ આવે છે 24,750 to 24,850ની આસપાસ આવે છે. પેનિક સપોર્ટની હું વાત કરું તો 24,550ની આસપાસ આવે છે. રેઝિસ્ટન્સની અગર તમે વાત કરો તો ઇમિડિયેટ આનું જો રેઝિસ્ટન્સ આવે છે નિફ્ટીનું 25,400 25,400ની 50ની વચમાં આવે છે. તો ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 25,400 or 25,450. બેંક નિફ્ટીની અગર વાત કરતો સ્ટીલ ઓવરઓલ ટ્રેન્ડ જો છે તમારું નેગેટિવ ઓર આઈ વુડ બી સે કે સ્લાઇટલી ટુવર્ડ્સ ધી કન્સોલિડેશન ટુવર્ડ્સ ધી પોઝિટિવ સાઇડનો છે. સ્ટીલ ઇટ વુડ બી ટેકિંગ ટાઈમ ટુ આઉટ પરફોર્મ બટ ઇમિડિયેટલી આનું જો સપોર્ટ આવે છે તમારું 50,900 50,600ની આસપાસ આવે છે. રેઝિસ્ટન્સની અગર તમે વાત કરો તો ઇમિડિયેટ આનું જો રેઝિસ્ટન્સ છે 50,400 50,450નો છે અને આની ઉપર અગર સરપાસ થયું then the next level to watch would be 51,900 to 51,950. તો મને લાગે છે કે તમારું આ 50,900 would not be breaking, it would be hold on and તમારું જો રેઝિસ્ટન્સ છે ઉપરમાં 51,400 51,450 it would be retested and we might try to touch 51,900 but since બે દિવસ બાદ તમારી મંથલી એક્સપાયરી પણ છે નિફ્ટીની એન્ડ બેંક નિફ્ટીની. સો આઈ વુડ બી સેઇંગ કે નેક્સ્ટ મંથમાં વી કેન સી a high of bank nifty that might touch 51,900. લક્ષ્યાંક અહીંયાથી તમને જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં, જે ઘણી સારી વાત કહેવાય. કારણ કે જો બેંક નિફ્ટી પણ અહીંયાથી સપોર્ટ કરે તો માર્કેટમાં અહીંયા આપણને ઘણા એવા સારા લાઈફ હાઈ જોવા મળી શકે છે. તો સર તમારી સાથે જ હું આવીશ અને ફરીથી તમારા સ્ટોક પીક જાણવા માંગીશ કે આજે કયા સ્ટોક છે કે જે તમે રિકમેન્ડ કરવા માંગશો સર? સો 2-3 કોલ છે, બંને બાય સાઇડમાં છે. આઈ વિલ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ પીએનબી હાઉસિંગ. અગર હું પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની વાત કરું તો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. આમાં એક સોસર પેટર્ન ફોર્મેશન થયું છે ફોર ચાર્ટમાં એન્ડ આ પ્રમાણે હું કહું કે વન કેન લુક આઉટ ટુ બાય ધ પ્રેઝન્ટ રેટ 877ની ક્લોઝિંગ હતી. સો પ્રેઝન્ટ રેટ કેન બી યુઝ ટુ ગો લોંગ. સ્ટોપ લોસની વાત કરું તો 840નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 930 940. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ ફોર અ વીક ટાઈમ ફ્રેમ. તો બીજો કાઉન્ટર છે બાય સાઇડમાં દેટ વુડ બી તમારું વેદાંતા છે. એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપી છે 462ની આસપાસ ટ્રેડ થાય છે એન્ડ ડે હાઈમાં ક્લોઝિંગ આપી છે. તો પ્રેઝન્ટ રેટ કેન બી યુઝ ટુ ગો લોંગ. સ્ટોપ લોસ તમારું 452ની રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 478 480ને રાખી શકો. એનધર કાઉન્ટર ઓન બાય સાઇડ વુડ બી તમારું ટાટા એલેક્સી. ટાટા એલેક્સીનો અગર તમે ચાર્ટ જો તો 2-3 દિવસમાં એક વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું છે એન્ડ આ પ્રમાણે it is heading towards the level of 800 8,500 also. Present rate can be used to go long. તમારું 7,855ની 59ની ક્લોઝિંગ છે. 7,600 7,500 બેન્ડનો સપોર્ટ છે. તો કીપ દેટ થિંગ એઝ અ સ્ટોપ લોસ એન્ડ એઝ આઈ હેવ સેડ કે તમારા 8,500ની આસપાસ રેઝિસ્ટન્સ આવે છે. દેટ વુડ બી ધ ટાર્ગેટ વિચ આઈ વુડ બી લુકિંગ ફોર. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર ફોર ટાટા એલેક્સી વુડ બી 2 વીક. ઓકે, તો આ પીક તમને મળી રહ્યા છે અહીંયાથી બ્રિજેશ સિંઘ તરફથી. તો રવિ સર તમારી સાથે હું આવીશ ને ઓલા ઇલેક્ટ્રિકની વાત કરવા માંગીશ. આપણે જસ્ટ રિસેન્ટલી વાત કરી એમક્યુ ફાર્માની, પરંતુ આ બીજો સ્ટોક છે કે જે રિસેન્ટલી જ આપણે લિસ્ટેડ થયો હતો. એ ડિસ્કસ કરવો એટલા માટે જરૂરી છે કારણ કે આપણે 76 રૂપિયા કંપની આપ્યો, પરંતુ જે બાદ આપણને સારી આપણને તેજી જોવા મળી કે ઓલમોસ્ટ 20% સર્કિટ કરીને ઓલમોસ્ટ આપણે 150 સુધીના આપણને લક્ષ્યાંક જોવા મળ્યા. પરંતુ કંપનીમાં એક થોડા વચ્ચે નેગેટિવ સમાચાર આવ્યા હતા કે કંપનીના જે જૂનના જે અપડેટ આવ્યા હતા કે એમનો જે નંબર જે માર્કેટ શેર હોય એ સૌ પ્રથમ વખત અહીંયાથી ઘટતો જોવા મળ્યો હતો. ઓલમોસ્ટ 49% ઘટીને ઓલમોસ્ટ 33% આવી ગયો. અને સામે બજાજ ઓટો છે કે ટીવીએસ મોટર્સ છે કે એમના ગ્રોથમાં વધારો થયો ઇલેક્ટ્રિક વ્હીકલના ટુ વ્હીલર માર્કેટમાં. તો એ કારણથી આપણને અહીંયાથી સતત 5 દિવસથી કમજોરીમાં કારોબાર જોવા મળ્યો અને ઓલમોસ્ટ 22%નો ઘટાડો 5 દિવસમાં જોવા મળ્યો. પરંતુ તમારી સાથે સર ઓવરઓલ વ્યૂ જાણવા માંગીશ ઇલેક્ટ્રોનિક વ્હીકલ માર્કેટનો કે લાગે છે કે ઓલા ઇલેક્ટ્રિક અહીંયાથી આપણને ફાયર થતું જોવા મળી શકે છે અને એની જગ્યા અહીંયાથી બનાવતું જોવા મળી શકે ટોપ પર. કારણ કે સ્વાભાવિક છે કંપની એક પોઝિટિવ વસ્તુ એ છે કે
કે કંપની ઇન્ટિગ્રેટેડ બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ વાપરે છે, એટલે કે ઓવરઓલ 50%થી વધુ ઉત્પાદન એમનું જે સેલ લઈ લો કે દરેક વસ્તુ એમના પોતાના જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમાં જ કરે છે, જે એક સારી એવી વાત છે. એટલે કે એમને જે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂરત છે નહીં. તો આ બધી જે અમુક પોઝિટિવ વસ્તુ છે એ સાથે લઈને લાગે છે સર કે અહીંયાથી આવનારા સમયમાં અહીંયાથી જે મેઇન દિગ્ગજ કંપની છે એને અહીંયાથી બીટ કરી શકે સર? જરૂરથી બીટ તો થઈ શકે, પરંતુ માર્કેટ કેપ વાઇઝ જોઈએ કે પછી કેપેસિટી વાઇઝ જોઈએ તો કમ્પેરેટિવ હીરો, ટીવીએસ અને લોકો જ્યાં પહોંચી શકે એટલું કદાચ મોટું એમને કેપેસિટી નથી. આઈ થિંક કે કંપની હજી લોસ મેકિંગ સ્ટેજમાં છે. 1700-1800 કરોડનો કંપની એન્યુઅલ લોસ કરે છે. હાલાકી જ્યારે આઈપીઓ મીન્સ કે આવ્યો હતો ત્યારે આપણે એના ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી અને ત્યારે મેં કીધું હતું કે મીન્સ કે માર્કેટમાં ડિસ્કાઉન્ટની વાત ચાલી રહી હતી, ત્યારે પણ કીધું હતું કે આ કંપનીનું મેનેજમેન્ટ છે બહુ સ્ટ્રોંગ છે. જે વસ્તુઓ મીન્સ અમારા રાજા બેટરી, એક્સચેન્જ જેવી કંપનીઓને ઘણો ટાઈમ લાગી ગયો, એ આ કંપનીએ 2.5 ગીગાવોટની કેપેસિટીની સેલ છે એમને માત્ર 6 મહિનામાં આ કેપેસિટી પૂરી કરી અને પીએલઆઈ ના અંતર્ગત એ લોકોએ મીન્સ કે બેનિફિટ્સ લીધા. તો આઈ થિંક મેનેજમેન્ટ ઘણું એગ્રેસિવ છે. લોસ મેકિંગ ટેક છે ત્યાં સુધી જલ્દીથી હવે આ લેવલથી મોટા પ્રાઇસ એપ્રિસિએશનનું એક્સપેક્ટેશન્સ ના રાખો. મેનેજમેન્ટની જો વિઝનથી જાઓ 1-2 વર્ષ સુધી, જ્યારે અત્યારે કંપની એબિટા પોઝિટિવ છે, હજી નેટ લોસમાં છે કારણ કે કંપની કેપેક્સ મોડમાં છે. હજી પણ કંપની એટલીસ્ટ 1 થી 1.5 વર્ષ કેપેક્સ મોડમાં જ રહેશે. જે પણ આ નવું કંપનીના ફંડ અંદર આવશે, કારણ કે આમાં બંને હતું, ઓએફએસ પણ હતું અને ડાયલ્યુશન પણ હતું. તો આઈ થિંક એ જે ડાયલ્યુશનથી પૈસા છે એનું થોડું ડેટ રિપેમેન્ટ કરશે. હાલાકી ડેટ એટલું ખાસ નથી, પરંતુ નવી એક્સપાન્શન જે 2.5 ગીગાવોટની કેપેસિટી છે એ લોકો 10 ગીગાવોટની કેપેસિટી પર લઈ જવા માંગે છે. એટલે કે જે તમે કીધું કે એ લોકો અત્યારે પોતાના માટે વાપરે છે, એ હવે આગળ જતા એ લોકો બીજાના માટે પણ બનાવશે. ઇન્ડિયામાં કોઈ પણ મોટી કંપની સેલ નથી બનાવતી. ઓલા સેલ કંપનીમાં જઈ રહી છે અને મારા મત મુજબ ઓલા છે એ આગળ જતા તમને ઓવર પીરિયડ ઓફ ટાઈમ ઓલા વ્હીકલથી નહીં પરંતુ ઓલાની જે સેલની કેપેસિટી છે એના માટે લોકો એને ઓળખશે. કારણ કે આખું જે બિઝનેસ કોન્સન્ટ્રેશન છે એ મારા મત મુજબ આ સેલ મેન્યુફેક્ચરિંગ ઉપર વધુ જશે. કારણ કે એની કોમ્પિટિશનમાં ટીવીએસ, હીરો આ તે બધી કંપનીઓ ઘણી સ્ટ્રોંગ કંપનીઓની સામે કોમ્પિટિશનમાં છે. તો કંપની જે બેકવર્ડ ઇન્ટિગ્રેશન અત્યારે કરી રહી છે એ જ એનો મેઇન બિઝનેસ રહેશે અને એ થશે. એમાં 40% માર્જિન હોય છે અને બેઝિકલી કંપની આમાં ઘણું મોટી કેપેસિટીથી જઈ રહી છે. આઈ થિંક કે 110-120 એક એક્યુમ્યુલેશન ઝોન છે. 1 થી 1.5 વર્ષના લાંબા ગાળા માટે તમે આ સ્ટોકને પોતાના પોર્ટફોલિયોમાં રાખો. આઈ થિંક કે કન્ઝર્વેટિવલી 190 થી 200 સુધીના ટાર્ગેટ આ સ્ટોક આપી શકે છે. ઓકે, તો 110-120ના લેવલે જો તમને મળે તો અહીંયાથી તમે 190 થી 200ના લેવલ સુધી તમે ખરીદી શકો છો. પરંતુ હાલ આ લોંગ ટર્મ વ્યૂ છે જે તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવું જોઈએ. તો સર આજે ઘણા સ્ટોક આપણે ચર્ચા કરી, સમય થયો છે રજા લેવાનો. રવિ સર, આપના તરફથી ડિસ્ક્લેમર. જે સ્ટોક અને ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે ત્યાં મારું કોઈ પણ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે. સર, આપના તરફથી ડિસ્ક્લેમર. તો વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ આ ઇલિસ્ટ્રેશન પર બધું કોઈ પણ રેકમેન્ડેશન નથી છે. વ્યુઅર્સના ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર. પર્સનલ મારી રિલેટિવ અપોલોની એસોસિએશનમાં કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. ક્લાયન્ટ માઇટ બી હેવિંગ ઇટ. તમારું ખૂબ ખૂબ આભાર છે. ઓકે, થેન્ક યુ સો મચ સર. આપણા બંનેનો ખૂબ ખૂબ આભાર શોમાં આવવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો આ સાથે જ આપણે ભારતીય માર્કેટની એક વખત ફરીથી વાત કરી લઈએ તો ઓલમોસ્ટ આપણને મજબૂતી સાથે નિફ્ટીએ તો ક્લોઝિંગ આપ્યું છે. બેંક નિફ્ટીએ પણ 51,000ની ઉપર આપ્યું છે, જે સારી એવી વાત છે. અને આજે જન્માષ્ટમીના દિવસે સારી એવી ખરીદારી આપણને સ્ટોક સ્પેસિફિક પણ જોવા મળી. અને જે પણ આપણે ચર્ચા કરી ગેસ સાથે, જે બાબત પર તમારે ધ્યાન પર રાખવી જોઈએ. અને સાથે સાથે સેક્ટરની પણ વાત કરું તો સેક્ટરમાં પણ આપણને ઓટો અને ખાસ કરીને જે આઈટી, જે લાસ્ટ વીક આપણને કમજોરીમાં જોવા મળ્યું હતું, જેનો આજે આપણને શાનદાર સપોર્ટ આપણને જોવા મળ્યો છે નિફ્ટી આઈટીનો. તો ઓવરઓલ દરેક સેક્ટરની આપણે વાત છે કે જેમાં સારી મજબૂતી જોવા મળી. ઓવરઓલ ઇન્ડેક્સમાં પણ જોઈએ તો આપણને સારી એવી મજબૂતી સાથે જ આપણને ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. હવે જોવાનું રહેશે કે આવતીકાલે કે જે નિફ્ટી આજે જે હાઈ બનાવ્યો 25,043, એટલે કે જે 25,078થી માત્ર 25 અંકની દૂરી ઉપર આપણે રહી ગયા, તો એને હવે આપણે પાર કરીએ છીએ કે નહીં એ જોવાનું રહેશે. અને સાથે બેંક નિફ્ટી કે જે 51,500 એક જે મેઇન હર્ડલ છે કે 51,500ને પાર કરે છે કે નહીં એ પણ જોવાનું રહેશે. કારણ કે આજે જેમ જોયું કે 51,200નું જે એક લેવલ હતું કે ત્યાંથી આપણને થોડુંક હર્ડલ જોવા મળ્યું અને 51,200ની નીચે જ આપણને ક્લોઝિંગ થતું જોવા મળ્યું. એનું કારણ એ પણ હતું કે જે પીએસયુ બેંક એમના તરફથી જે સપોર્ટ મળવો જોઈએ એ આપણને મળી નથી રહ્યો.
અને એ જ કારણથી આજે આપણને બેંક નિફ્ટીમાં જે ઉપરના સ્તરે જે વેચવાલી આવી એનું રીઝન ખાસ કરીને આપણને સામે જોવા મળ્યું છે. આ ઓવરઓલ વાત છે આપણે નિફ્ટી બેંક નિફ્ટીની. સામે ઇન્ડેક્સમાં તમને વાત કરી કે નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી એ બે સારી એવો સપોર્ટ આપણને મળ્યો છે. પરંતુ નિફ્ટી મીડિયા કે જે ઘણા દિવસ સુધી આપણને બઝિંગ જોવા મળ્યું હતું, એમાં આજે આપણને થોડી વેચવાલી જોવા મળી છે. સાથે નિફ્ટી રિયલ્ટી કે છેલ્લા આપણે 2-3 વીક પર ધ્યાન આપીએ, જો પહેલાં તમને ઓવરઓલ 1 વીકની વાત કરું તો સારું એવું બઝિંગ થઈ ગયું. દરેક સ્ટોક તમે જો રિયલ્ટી શેરના તો 2 થી 3 ગણા વધી ગયા છે. પરંતુ છેલ્લા 2-3 અઠવાડિયામાં સારી એવું બુકિંગ પણ જોવા મળી, પ્રોફિટ બુકિંગ. અને એના જે બાદ આજે આપણને સારી એવી રિકવરી જોવા મળી છે આપણને નિફ્ટી રિયલ્ટીમાં. તો ઓવરઓલ આપણે દરેક વાત કરી નિફ્ટી સેટઅપની. હવે આપણે જોવાનું રહેશે કે જે સેક્ટરમાં સ્પેસિફિક વાત કરવા માંગુ છું કે નિફ્ટી પીએસયુ બેંક. તો નિફ્ટી પીએસયુ બેંક છે કે એના તરફથી આપણને સપોર્ટ મળવો ખાસ જરૂરી છે. તો ઓવરઓલ વાત છે આપણે નિફ્ટીના સેટઅપની. તો આ સાથે જ બસ ક્લોઝિંગ કેપિટલ માલું મને યોમિકને આપશો રજા. क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.